સૌપ્રથમ આપ સૌ મિત્રોને જય શ્રી રામ। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું એસબીઆઈ બેંકમાં મોબાઈલ નંબર લિંક કરવાનું ફોર્મ કઈ રીતના ભરવું। હા મિત્રો, તમે પણ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં મોબાઈલ નંબર લિંક કરાવવા માંગો છો અને તમને ફોર્મ ભરતા નથી આવડતું તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું ભારતીય સ્ટેટ બેંકમાં મોબાઈલ નંબર લિંક કરવાનું ફોર્મ કઈ રીતના ભરવું। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ મિત્રો તમારે બેંકમાં જવાનું છે। બેંકમાં જઈને તમારે આ ફોર્મ લઈ લેવાનું છે। ફોર્મનું નામ છે એપ્લિકેશન ફોર્મ। તમારે આ ફોર્મને લઈ લેવાનું છે। આ ફોર્મને લીધા પછી તમે જોઈ શકો છો અહીંયા લખેલ છે અકાઉન્ટ નંબર। તો મિત્રો જે પણ તમારો અકાઉન્ટ નંબર હોય એ પાસબુકમાં જોઈને અહીંયા અકાઉન્ટ નંબર લખી દેવાનો છે। અકાઉન્ટ નંબર લખ્યા પછી નીચે લખે છે ડેટ। તો મિત્રો જે દિવસે તમે બેંકમાં ગયા છો એ દિવસની તારીખ તમારે અહીંયા લખી દેવાની છે। તારીખને લખ્યા પછી અહીંયા લખે છે બ્રાન્ચ। તો મિત્રો જ્યાં પણ તમારી એસબીઆઈ બેંક આવેલી છે એ બ્રાન્ચનું નામ તમારે અહીંયા લખી દેવાનું છે। બ્રાન્ચનું નામ લખ્યા પછી નીચે તમારે થોડા જવાનું છે અને તમે જોઈ શકો છો નંબર 6 અહીંયા લખેલ છે ફોર ચેન્જ માય મોબાઈલ નંબર। તો મિત્રો અહીંયા તમારો મોબાઈલ નંબર લખી દેવાનો છે। જે પણ તમારો મોબાઈલ નંબર લિંક કરાવવાનો છે એ મોબાઈલ નંબર તમારે અહીંયા લખી દેવાનો છે। મોબાઈલ નંબર લખ્યા પછી નંબર 6 પર તમારે રાઈટ કરી લેવાનું છે। આટલું કર્યા પછી તમારે થોડા નીચે જવાનું છે। તમે મિત્રો ફોર્મની થોડા નીચે જશો ત્યાં આવું બતાવશે અહીંયા લખે છે સિગ્નેચર। તો મિત્રો જે પણ તમે સાઇન કરતા હો બેંકમાં એ તમારી સાઇન અહીંયા કરી દેવાની છે। સાઇન કર્યા પછી નીચે લખેલ છે ફૂલ નામ। તો મિત્રો પાસબુકમાં જોઈને અહીંયા તમારું નામ લખી દેવાનું છે। જે પણ તમારું નામ હોય નામ ફૂલ લખી દેવાનું છે। આ ફોર્મને ભર્યા પછી આટલું ફોર્મ ભર્યા પછી તમારે ત્યાં જમા કરાવી દેવાનું છે। અને મિત્રો જુઓ પાસબુકની કે આધાર કાર્ડની ઝેરોક્ષ માગે તો તમારે સાથે જોડી દેવાની છે। ના માગે તો તમારે જોડવાની કોઈ જરૂર નથી। ત્યારબાદ તમારો મોબાઈલ નંબર 48 કલાકમાં લિંક થઈ જશે। તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। તમે પણ આ રીતના એસબીઆઈ બેંકમાં મોબાઈલ નંબર લિંક કરવાનું ફોર્મ ભરી શકો છો। વિડીયોની અંદર થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।